વિગતવાર જોઈએ ધૂળેટી પહેલા સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ। હોળી ધૂળેટી પહેલા ઉત્તર પ્રદેશ બિહાર જવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તો છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ અને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। રેલવે પોલીસ પણ ભીડને લઈને સતર્ક બની છે તો ગયા વર્ષે ધૂળેટીના તહેવારે વતનમાં જવા માટે દોડધામ થઈ હતી ત્યારે આ વખતે એવી કોઈ ઘટના ન બને તેના માટે રેલવે વિભાગ પણ સજ્જ થઈ ગયું છે। તે છતાં પણ છપરા તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી। ધૂળેટીના તહેવારોને લઈને યુપી અને ખાસ કરીને બિહાર જવાવાળા લોકોની ખૂબ મોટી સંખ્યા હોય છે। દરરોજ અહીંયાથી ઉપડતી સુરત છાપરા ભાગલપુર ટ્રેનમાં છેલ્લા 3 દિવસથી ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો અત્યારે પોતાના વતન તરફ જવા જઈ રહ્યા છે। હજારોની ભીડ અહીંયા હોય છે। છેલ્લા કેટલાક વર્ષોના અનુભવ બાદ જે રેલવે પ્રશાસન રેલવે પોલીસે અહીંયા મુસાફરોને ટ્રેનમાં બેસાડવા માટે લાઇનની વ્યવસ્થા કરી છે। રેલવે પોલીસ પણ અહીંયા ખૂબ ચોકન્ય છે। જે ટિકિટ ધારકો હોય એમને જ અંદર બેસવા દેવામાં આવે છે। વધારાની ભીડ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। રેલવે પોલીસ દ્વારા શું અહીંયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે વિગત જાણવાનો પ્રયાસ કરીએ। મેમ કેવો અત્યારે બંદોબસ્ત છે અહીંયા કેવી વ્યવસ્થા? નમસ્કાર। ઉધના રેલવે સ્ટેશન ખાતે આવનારા પેસેન્જરોને લાઇનબદ્ધ બેસાડવામાં આવે છે જેથી કરીને ધક્કામુક્કી અરાજકતાની કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બનવા ના પામે। આ ઉપરાંત જે પેસેન્જરોએ ટિકિટ લીધી છે એ પણ સતત ટિકિટ ચેકર દ્વારા ચેક કરવામાં આવે છે અને જે પેસેન્જરો ફક્ત ને ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈને આવેલા હોય છે અને જેની પાસે ટિકિટ ઉપલબ્ધ નથી એમને પણ ટિકિટ ચેક કરી અને ના હોય તો લેવડાવવામાં આવે છે। ચોક્કસ અહીંયા ભૂતકાળના અનુભવના આધારે રેલવે પોલીસ અને રેલવે પ્રશાસન દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ફરી એક વખત હું બતાવીશ કે લાઇનમાં જે આ જનરલ ટિકિટ જેમની પાસે હોય છે એ જનરલ ટિકિટના તમામ મુસાફરોને 1 બાય 1 અહીંયા લઈ જવામાં આવે છે અને ખાસ કરીને જે મુસાફરો છે એ પૈકી કોઈની સાથે વાત કરીને આપણે જાણવાનો પણ પ્રયાસ કરી જોઈએ છે કે તેઓ શું કહે છે। ખૂબ લાંબી લાઇન છે, જોઈ શકાય છે। खूब मोटी संख्या में लोग जई रहे। जी आप कहाँ जा रहे हैं? कि भागलपुर। बुकिंग नहीं है फिर भी जगह मिल जाएगी? अब देखो जगह मिलता है कि नहीं। क्या होली धुलेटी के लिए होली के लिए जा रहे हैं? कोई नहीं, रमजान चल रहा है ना, रमजान के लिए। ચોક્કસ રમજાનને લઈને હોળી ધૂળેટીને લઈને ખૂબ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે। અન્ય એક મુસાફર છે એમની સાથે જગह मिल जाएगी लगता है? हाँ मिल जाएगी लगता है। कैसी व्यवस्था लगी यहाँ पे? अभी जनरल सीट है तो वैसे ही मिलेगी ना, क्या कर सकते हैं अभी। ચોક્કસ જનરલમાં જઈ રહ્યા છે। અન્ય એક યુવાનને मिल जाएगी जगह लग रही है? मिल तो जाएगी, बहुत भीड़ है। भीड़ तो है पर सिस्टम से होगा, पूरा ऐसे ही चलता रहेगा तो मिल जाएगी जगह। ચોક્કસ મુસાફરો પણ એવી જ રીતે વાત કરી રહ્યા છે। તેમને અપેક્ષા પણ છે કે જગ્યા મળી જશે। રેલવે તંત્ર દ્વારા અહીંયા ભૂતકાળના અનુભવોના આધારે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ હજુ હોળી ધૂળેટીને ઘણો સમયની વાર છે પરંતુ ખૂબ મોટી સંખ્યામાં હજુ પણ લોકો જવાની શરૂઆત થઈ ગઈ છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત।